કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. HST ક્લાસ થી જે આ ચેનલ ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં હું તમારી માટે ધોરણ 9, 10, 11, 12ના લેક્ચર્સ લઈને આવતો હોઉં છું. અને આજે આપણે ધોરણ 12નું સરસ મજાનું ચેપ્ટર ભણવાના છીએ, જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. અને એકચ્યુઅલીમાં આપણે આ ચેપ્ટરના ઘણા બધા લેક્ચર્સ આગળ કરી ચૂક્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે ઓનલાઈન જોડાયેલ છે. રિયા આપણી સાથે જોડાયેલ છે, ભેરુમલ આપણી સાથે જોડાયેલ છે, ગોપાલ, દિવ્યાની, બંશ્રી, ભૂમિકા, વિપુલ આપણી સાથે જોડાયેલ છે, ડી ભાલોડિયા, પાયલ જાદવ, માનસી, અંકુશ પ્રજાપતિ, ડોડિયા રોહિત, દિગ્વિજય, નયના પટેલ, માનસી છે જ ઓલરેડી, ગોના ગૌતમ, માનવ ગડિયા, ગુડ ઇવનિંગ બેટા. ઓકે, રિદ્ધિ આપણી સાથે છે નયના પટેલ તરફ આઈડીથી, શીતલ રાઠવા. તો બધાને હાય, વેલકમ, ગુડ ઇવનિંગ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે જે ટોપિકથી છોડ્યું હતું ચેપ્ટર્સ ત્યાંથી. સાથે સાથે આપણે આગળની વાત પણ કરતા જઈએ કે ક્યાં સુધીની આપણે વાતો ભણી ચૂક્યા છીએ. તો આપણે અધિશોષણ વિશેની વાતો પૂરી કરી ચૂક્યા છે. આપણે એ પછી ઉદ્દીપન ચાલુ કર્યું હતું. શું ચાલુ કર્યું હતું? ઉદ્દીપન. તો આપણે ઉદ્દીપનના પ્રકારની વાત ભણી ચૂક્યા છીએ કે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપન શું હોય, એના ઉદાહરણો શું છે. બરાબર, આપણે એની ક્રિયાવિધિ વિશેની વાતો કરી ચૂક્યા છે, હા કે ના? અને આપણે એના બે ગુણધર્મો સક્રિયતા અને વર્ણનાત્મકતા અને જીઓલાઇટ વિશેની વાતો પૂર્ણ કરી ચૂક્યા છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા હોય એ લોકો ખાસ આંગળી ઊંચી કરે. જે લોકો નથી સમજ્યા એ લોકો પ્લીઝ આગળના લેક્ચર્સ બાકી હોય તો ખાસ જણાવી દે અથવા જોઈ લે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ઉત્સેચક ઉદ્દીપન વિશેની વાતો કરવાના છીએ કે ઉત્સેચક ઉદ્દીપન શું છે અને કઈ રીતના એને આપણે સમજીશું. તો ઉત્સેચકો જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે. જેટલા પણ બાયોલોજીના વિદ્યાર્થી મિત્રો હશે એમને ખબર હશે કે આપણા શરીરમાં ઉત્સેચકો આપણને જૈવિક ક્રિયામાં મદદ કરતા, જૈવિક પ્રક્રિયાઓમાં મદદ કરતા પદાર્થો છે. અને ખાસ આપણે જો જૈવ વિજ્ઞાનની ભાષામાં બોલીએ તો એ નાઇટ્રોજનયુક્ત એમિનો એસિડ છે. શું છે? એમિનો એસિડ. તો એમિનો એસિડનું સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમને સૂત્ર આપું તો આર એટલે કે હાઇડ્રોકાર્બન ફંક્શનલ ગ્રુપ. હાઇડ્રોકાર્બન ગ્રુપ એની એક બાજુ NH2 હોય અને બીજી બાજુ COOH કાર્બોક્સિલિક ગ્રુપ હોય, એને એમિનો એસિડ કહેવાય. તો આવા નાઇટ્રોજનયુક્ત જે પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, એનો આપણે ઉત્સેચકો કહીએ છીએ. શું કહે છે? ઉત્સેચકો. ઉત્સેચકોનું કામ શું છે? તો જેવી રીતના આપણા ઉદ્દીપકો હોય છે ને, ઉદ્દીપકો કોઈપણ પ્રક્રિયાને, રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે, એમ આપણા શરીરમાં થતી જે જૈવિક પ્રક્રિયાઓ છે એને ઝડપી બનાવવાનું કામ ઉત્સેચકો કરે છે. છે તો ઉદ્દીપકો જ, પરંતુ જૈવિક પ્રક્રિયાઓ માટે આપણે એને ઉત્સેચકોના નામથી ઓળખીએ છીએ. જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે આ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થો, પ્રોટીન છે કે એમિનો એસિડ છે, એ બધું આપણે સજીવો દ્વારા, પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે. ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા પ્રોટીન અણુઓ છે. અને જો કે મેં તમને અહીંયા એમિનો એસિડ કીધું, એમિનો એસિડ ઘણા બધા જોડાઈને પછી પ્રોટીન બનાવે છે. એટલે એમિનો એસિડ જો નાઇટ્રોજનયુક્ત હોય તો પ્રોટીન પણ નાઇટ્રોજનયુક્ત થઈ ગયો. તો એ રિયાલિટીમાં એ પ્રોટીન છે જેમના આણ્વીય દળ ખૂબ ઊંચા હોય છે. જોવા જઈએ ને તો પ્રોટીન એક પોલિમર છે. મોનોમરો જોડાઈને પોલિમર બનાવે. મોનોમરનું આણ્વીય દળ ઓછું હોય પણ ઘણી બધી સંખ્યામાં મોનોમર એકબીજા સાથે જોડાવાથી પોલિમર બને. તો પ્રોટીન પણ એવું જ છે. ઘણા બધા નાઇટ્રિક એસિડ એમિનો એસિડ નોટ નાઇટ્રિક એમિનો એસિડો એકબીજા સાથે જોડાવાથી પ્રોટીન મળતો હોય છે. અને જેથી પર્ટિક્યુલર એમિનો એસિડનું આણ્વીય દળ ખૂબ ઓછું હોય, પરંતુ જ્યારે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો પ્રોટીનના આણ્વીય દળ વધી જતા હોય છે. ઘણી વખત હજારો AMUમાં, હજારો એકત્રીકૃત દળમાં જતા રહેતા હોય છે. પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે. આ પ્રોટીન જે છે એ પાણીમાં ઓગળતા નથી, પાણીમાં કલિલમય દ્રાવણ રચતા હોય છે. ઘણા અસરકારક ઉદ્દીપકો છે. નોર્મલી જે પ્રક્રિયાઓ થતી હોય રસાયણ વિજ્ઞાનની, એની સાપેક્ષે આ જે જૈવિક ઉત્સેચકો છે, મતલબ કે ઉદ્દીપકો છે, એ ખૂબ જ
અસરકારક હોય છે અને ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતમાં એટલે કે કુદરતી પ્રક્રમ સાથે સંકળાયેલ હોય. પ્રાણી અને વનસ્પતિમાં શરીરમાં થતી ઘણી બધી પ્રક્રિયાઓ જીવન પ્રક્રમને જાળવી રાખે છે. આપણા જીવનને જાળવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. જેમ કે એમાંની એક પ્રક્રિયાની વાત કરીએ તો પાચન. તો પાચનમાં ઘણી બધી અલગ અલગ રીતે આપણી સાથે પાચન ક્રિયામાં ઉત્સેચકો સંકળાતા હોય છે. તે બધી ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. જેટલી પણ જૈવિક પ્રક્રિયાઓ આપણા પ્રાણી અથવા વનસ્પતિઓના શરીરમાં થતી હોય છે કુદરતી રીતના, એ હંમેશા ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી હોય છે. આ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે અને એના તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ પરિઘટનાને જૈવ રાસાયણિક ઉદ્દીપન કહેવામાં આવે છે. ઘણા બધા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. ઘણા બધા ઉત્સેચકો છે જે જીવિત કોષોમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવી શકાતા હોય છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં 1969માં થયું હતું. ઓકે, સૌથી ઘણા બધા આપણે છે ને કોષોમાંથી એટલે કે ઉત્સેચકોનો મેઇન સ્ત્રોત હોય છે પ્રાણીઓ અથવા તો વનસ્પતિ, કારણ કે ત્યાં જ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. છતાં પણ આપણે આપણી સૂઝબૂછના આધારે પ્રયોગશાળામાં 1969માં સૌપ્રથમ જૈવિક ઉત્સેચક બનાવ્યો હતો. અને ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણો તમને નીચે આપેલા છે. ઘણી બધી વસ્તુ તમે ભણીને આવ્યા છો. આ જ ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં આપણે આગળ ભણીને આવ્યા છીએ કે ખાંડનું વ્યુત્ક્રમણ. હજુ આપણે પાછું ભણવાના છે 14મા ચેપ્ટર્સમાં. ઓકે, તો ખાંડનું વ્યુત્ક્રમણ એટલે શું? ઇન્વર્ટેજ ઉદ્દીપક જે છે ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે. ખાંડ એટલે સુક્રોઝ. સુક્રોઝ એટલે કે C12H22O11. બરાબર, એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. કોની સાથે પ્રક્રિયા કરે છે? પાણી સાથે. અને આ જે સુક્રોઝનો અણુ છે એ ખાસ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે છે. આમાં રૂપાંતર પામી જાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. તો ઇન્વર્ટેજ ઉદ્દીપક ખાંડનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન કરે છે. જેમ કે સુક્રોઝ છે, સુક્રોઝ પાણી સાથે પ્રક્રિયા કરીને પાણી ઉમેરાશે જળીયકરણથી ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામે છે. જેમ ચોથા ચેપ્ટરમાં સમજાવી ચૂક્યો છું તેમ કે આ ડેક્સ્ટ્રો રોટેટરી હોય છે એટલે કે દક્ષિણ બ્રહ્મણીય હોય છે. આ ડેક્સ્ટ્રો હોય છે અને આ લીવો હોય છે અને મિશ્રણમાં લીવોનું પલ્લું ભારે હોવાથી આ મિશ્રણ જે છે વામ બ્રહ્મણીય થઈ જાય છે. જ્યારે શરૂઆતમાં તે દક્ષિણ બ્રહ્મણીય હતું. આમ કહેવાનો મતલબ બદલાઈ જવું, ઉલટાઈ જવું એટલે વ્યુત્ક્રમણ કહેવાય. એટલા માટે આને ખાંડનું વ્યુત્ક્રમણ નામ આપવામાં આવ્યું પ્રક્રિયાને. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન. ગ્લુકોઝને ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન કરવાનું કામ ઝાયમેઝ ઉદ્દીપક કરે છે. ઝાયમેઝ ઉદ્દીપક જે છે ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન કરે છે. ગ્લુકોઝ હંમેશા ખાંડ, દ્રાક્ષ અથવા તો શર્કરા, મતલબ કે શર્કરા જે છે ખાંડ અથવા એને બીજી રીતના કહેવાય તો શેરડી અથવા દ્રાક્ષમાંથી મળે છે. ઓકે, કહેવા હું એ માગતો હતો કે ગ્લુકોઝનું જે પ્રમાણ છે શેરડી અને દ્રાક્ષમાં વધારે હોય છે અને તેમાંથી આલ્કોહોલ બનાવી શકાય, ઇથાઇલ આલ્કોહોલ, ઇથેનોલ. બધા એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. આ પ્રક્રિયાનું ઉદ્દીપન કોણ કરે છે? ઝાયમેઝ નામનો ઉત્સેચક. એવી રીતના આપણા સ્ટાર્ચમાં માલ્ટોઝમાં પરિવર્તન કરે. સ્ટાર્ચ એટલે ગ્લુકોઝના ઘણા બધા અણુ એકબીજા સાથે જોડાય ત્યારે સ્ટાર્ચ પોલિમર રચાતો હોય છે. અને આ જે સ્ટાર્ચ પોલિમર છે એ કઈ રીતના રચાતો હોય છે? તો ગ્લુકોઝ છે C6H12O6. જ્યારે ગ્લુકોઝના બે અણુ એક સાથે જોડાય એટલે પાણી ગુમાવે એટલે H2O નીકળી જાય એટલે 12માંથી 2 H નીકળી ગયા એટલે 10 અને 6 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન નીકળી ગયો એટલે 5. તો C6H10O5 આવા N અણુ એકબીજા સાથે જોડાય એટલે સ્ટાર્ચ બને. સ્ટાર્ચનું જળ વિભાજન થાય એટલે માલ્ટોઝ બને. માલ્ટોઝ સુક્રોઝ જેવું જ અણુસૂત્ર ધરાવે છે, C12H22O11. ક્લિયર? અને અહીંયા આપણે ડબલ લેવા પડે કારણ કે આ મોનોસેકેરાઇડ છે અને સામે ડાયસેકેરાઇડ મળે છે. બે મોનોસેકેરાઇડ જોડાતા હોય ત્યારે જ ડાયસેકેરાઇડ મળે એટલે આપણે અહીંયા ડબલ અણુ લેવા પડે. તો આપણને N માલ્ટોઝ મળતા હોય છે. આ જે છે એ ડાયાસ્ટેજ નામના ઉત્સેચકની હાજરીમાં પરિવર્તન પામે છે. એવી રીતના માલ્ટોઝનું ગ્લુકોઝમાં પણ પરિવર્તન થાય છે. સ્ટાર્ચનું માલ્ટોઝમાં અને માલ્ટોઝનું ગ્લુકોઝમાં. બરાબર, તો માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન પેલું જેવું સુક્રોઝનું હતું. સુક્રોઝ અને માલ્ટોઝના સૂત્રો સરખા છે. બરાબર, તે આપણે C6H12O6 બે વાર લખતા હતા, એ આપણે બે ભેગા કરીને લખ્યા. કેમ? કારણ કે સુક્રોઝનું વિભાજન થાય તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે, પરંતુ માલ્ટોઝનું વિભાજન થાય તો બંને ગ્લુકોઝ મળે. અને આ જે છે માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં થાય. બધા સમીકરણો જૈવિક અણુઓવાળા ચેપ્ટરમાં પાછા આવશે અત્યાર સુધીના. બીજી એક ઉત્સેચકવાળી જે પ્રક્રિયા છે એની વાત કરીએ તો યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન યુરેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. યુરિયા જે એને ઉદ્દીપિત કરે છે. તો યુરિયા એટલે શું? સૂત્ર યાદ રાખજો યુરિયાનું, NH2CO NH2 વત્તા H2O.
આ ઓક્સિજન CO સાથે CO2 બનાવી દે, 2 હાઇડ્રોજન એક જગ્યાએ ઉમેરાઈ જાય, એમોનિયા. તો યુરેઝ ઉત્સેચક યુરિયાને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવે છે. ઓકે, એવી રીતના આપણી હોજરીમાં એટલે કે જઠરમાં પેપ્સિન ઉદ્દીપકનું પેપ્સિન ઉદ્દીપક જે છે પ્રોટીનનું પેપ્ટાઇડ્સમાં રૂપાંતર કરે છે. પેપ્સિન નામનો ઉદ્દીપક આપણા જઠરમાં પ્રોટીનનું પાચન કરે છે, પેપ્ટાઇડમાં ફેરવે છે. જ્યારે આંતરડામાં પેન્ક્રેટિક ટ્રિપ્સિન નામનો ઉદ્દીપક છે જે પ્રોટીનનું એમિનો એસિડમાં જળ વિભાજન કરે છે. અને તો આપણા નાના આંતરડામાં પ્રોટીન જે છે એ એમિનો એસિડમાં રૂપાંતર પામે છે, જ્યારે જઠરમાં પ્રોટીનનું પાચન થઈને પેપ્ટાઇડ્સ બનતા હોય છે. દૂધનું દહીંમાં પરિવર્તન એ પણ ઉત્સેચકીય પ્રક્રિયા છે. દહીંમાં રહેલો લેક્ટોબેસિલ ઉત્સેચક એ દૂધને દહીંમાં ફેરવી દે છે. તમે ઘરમાં દહીં બનાવવાની પ્રક્રિયા જોઈ હશે. ઘણી વખત જ્યારે આપણે દહીં બનાવતા હોઈએ, દૂધ પોતાની જાતે ફાટી જાય તો દહીં બનવાનું જ છે, પરંતુ જ્યારે આપણે દહીં બનાવવા માંગતા હોઈએ ઇન્ટેન્સલી, તો દૂધની અંદર થોડુંક દહીં ઉમેરવામાં આવે છે. ચમચી દહીં દૂધની અંદર ઉમેરી દો એટલે જેટલું પણ તપેલી દૂધ હોય ફટાફટથી દહીં બની જશે. મમ્મી ઘરે આવું કરતી હોય છે અને તમે જોયા પણ હશે. ન કરતા હોય તો જોવાનું, જરાક ધ્યાન આપવાનું એ બાજુ. તો એવું કેમ કરવામાં આવ્યું? તો દૂધમાં જ્યારે આપણે દહીં ઉમેર્યું તો દહીંમાં લેક્ટોબેસિલ નામનો ઉદ્દીપક રહેલો છે અને જે દૂધને ઝડપથી દહીંમાં રૂપાંતર કરતો હોય છે. તો આ દરેક પ્રક્રિયા જે આપણે અહીંયા જોઈ એ ઉત્સેચકની પ્રક્રિયાઓના ઉદાહરણ છે. આપણે એને કોઠા સ્વરૂપે જોઈએ તો ઇન્વર્ટેજ ઉત્સેચક જે છે એનો સોર્સ એટલે કે એ ક્યાંથી મળે, કયા સ્ત્રોતમાંથી મળે, તો એ છે ઈસ્ટ. અને ઇન્વર્ટેજ ઉત્સેચકનું કામ છે સુક્રોઝને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરવું. એવી રીતના જાયમીજ ઉત્સેચક જે છે એનો સ્ત્રોત પણ ઈસ્ટ જ છે અને જે ગ્લુકોઝને ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. એટલે જો આપણે ઈસ્ટ ઉપયોગ કરીએ તો ઈસ્ટની અંદર બંને ઉત્સેચક આવી જાય અને એટલા માટે આપણી જે શેરડી છે, શેરડીની અંદર ખાસ સુક્રોઝ હોય, ખાંડ, એમાંથી ગ્લુકોઝ બને અને પછી આ ઉત્સેચકની હાજરીમાં આલ્કોહોલ બની જાય. એટલે શેરડી અને દ્રાક્ષમાંથી જેમાં એકચ્યુઅલીમાં સુક્રોઝ હોય તેમાંથી છેલ્લે શું મળતું હોય છે? આપણને આલ્કોહોલ મળતો હોય છે. ડાયસ્ટીઝ માલ્ટ નામનો સ્ત્રોત હોય છે. માલ્ટ એટલે જવ કહી શકાય, ઘઉં જેવું આવે જવ, તમે જોયું હશે. એ સ્ટાર્ચને માલ્ટોઝમાં રૂપાંતર કરે છે. એ રીતના માલ્ટેઝ નામનો જે ઉત્સેચક છે એ ઈસ્ટમાંથી મળે, માલ્ટોઝને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અને એવી રીતના યુરેઝ નામનો જે ઉત્સેચક છે જે એકચ્યુઅલીમાં સોયાબીનમાંથી મળે છે અને યુરિયાનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર કરે છે. અને પેપ્સિન જે છે એ ઉત્સેચક હોજરીમાં હોય પ્રોટીનને એમિનો એસિડમાં રૂપાંતર કરતો હોય છે. અને એકચ્યુઅલીમાં આપણે પેપ્ટાઇડ લખ્યું હતું આગળ થિયોરીમાં, તો થિયોરીમાં જે કંઈ ભણ્યા એ વસ્તુ તમને અહીંયા કોઠા સ્વરૂપે આપેલું છે. આટલા સુધીની વાત ક્લિયર થઈ ગઈ? હા કે ના? ઝડપથી મને જણાવો. ઓકે, અત્યાર સુધીના તમારા ડાઉટ્સ વાંચ્યા. હું અહીંયા એક લીટી ચલાવવાનો છું. ઇરિસ્પેક્ટિવ ઓફ બોર્ડ ગાઈડલાઇન્સ શું છે, આવનારી 2020ની બોર્ડની પરીક્ષામાં, 2021ની બોર્ડની પરીક્ષામાં મેમાં યોજાશે, માર્ચની જગ્યાએ. એમાં શું પૂછાવાનું છે કે શું નથી પૂછાવાનું, ઇટ ડઝન્ટ મેટર. મારે બધું ભણાવવાનું છે. પછી કેટલું તમારે તૈયાર કરવાનું છે એ તમારે તમારા પોઈન્ટ્સ હિસાબે તૈયાર કરી લેવાનું. ઓકે, બાકી આપણે અહીંયા બધું ભણીશું, હે ને? ચલો, એવો આપણે મગજમાં સ્ટ્રેસ નહીં રાખીએ કે આ ટોપિક છે કે નથી. આપણે ભણવાનું બધું છે, કારણ કે હવે ઓલમોસ્ટ 50થી 60% સિલેબસ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને એમાં આપણે બધું ભણી જ ચૂક્યા છીએ. તો પછી થોડું ભણવામાં શું વાંધો છે બીજું વધારે? તો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ વિશેની વાત કરીએ. બહુ જ આઈએમપી પ્રશ્ન છે, સારો આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત પૂછાય છે. અને આ છે ને સોસાયટી એડ્રેસવાળો પ્રશ્ન છે. મતલબ કે કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો પહેલાં સોસાયટીનું નામ આવડવું જોઈએ, પછી ઘર બંગલો આવડવું જોઈએ, તો જ એડ્રેસ મળે ને. એમ કોઈ પણ એક્ઝામિનર આ પ્રશ્નને ચેક કરતા પહેલાં આ બધા એડ્રેસ જોશે, આ સાચું લખ્યું છે કે નહીં. અને આવું આગળ નામો આવશે એટલે હું રાઉન્ડ કરતો જઈશ. સૌથી પહેલાં આવું આવડવું જોઈએ, તો જ તમે એ કામ કરી શકશો. ઓકે, ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ વિશેની વાત કરીએ તો ઉત્સેચક ઉદ્દીપન તેની કાર્યક્ષમતામાં અદ્વિતીય છે. અદ્વિતીય છે કહેવાનો મતલબ કે કોઈની સાથે સરખામણી ન કરી શકાય તેવો છે. ઉચ્ચ માત્રામાં વિશિષ્ટ છે અને એની વિશિષ્ટતા ખૂબ વધારે છે. જેમ કે આપણે એની નીચેની વિશેષતાઓને પ્રદર્શિત કરીએ, એના કેટલાક મુદ્દાઓ જોઈએ ઉત્સેચકો વિશે, તો ઉત્સેચકો ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. ઉત્સેચકોનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુને પ્રતિ મિનિટમાં રૂપાંતર કરી શકે અને પ્રક્રિયકોના 10 લાખ અણુને એક જ મિનિટમાં નિપજમાં રૂપાંતર કરી દે, આટલો કાર્યક્ષમતા ધરાવે છે.
આટલી વિશિષ્ટ અથવા તો ઊંચી કાર્યક્ષમતા એની છે. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે અને એનો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ કહેવાનો મતલબ એમ છે કે દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે વિશિષ્ટ હોય છે. કહેવાનો મતલબ એક પ્રક્રિયા માટે જે ઉત્સેચક વપરાય છે કદાચ બીજા માટે ન પણ વપરાય. એટલે કે એક ઉદ્દીપક એક જ પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયકોને ઉદ્દીપિત કરી શકે નહીં. ઉદાહરણ તરીકે યુરિયાનું જળ વિભાજન યુરેજ ઉદ્દીપક જ કરી શકે. યુરિયાનું જળ વિભાજન કરી શકે તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરી શકતું નથી. અને તો યુરિયાનું જળ વિભાજન માત્ર ને માત્ર યુરેજ કરી શકે, બીજા કોઈનું જળ વિભાજન એનાથી થઈ શકતું નથી. ત્રીજો મુદ્દો એવો છે કે અનુકૂળ તાપમાને ઊંચી સક્રિયતા ધરાવે છે. આ મુદ્દાઓ હું જે બોક્સ બનાવું છું એ ખાસ પહેલા તૈયાર કરવાના, પછી અંદરનું. અનુકૂળતમ એટલે કે ઓપ્ટિમમ પર્ટિક્યુલર તાપમાન પર, કોઈ ફિક્સ તાપમાન પર વધુ સક્રિયતા ધરાવે છે અથવા તો તાપમાનના ગાળા માટે. હવે એનાથી વધારે તાપમાન હોય કે એનાથી ઓછું તાપમાન હોય તો એની સક્રિયતા ઘટી જાય છે અને પ્રક્રિયાનો વેગ પણ ઘટી જાય છે. ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બને છે, જેને આપણે અનુકૂળ તાપમાન કહીએ છીએ, ઓપ્ટિમમ ટેમ્પરેચર કહીએ છીએ. અનુકૂળ તાપમાનથી ઊંચું તાપમાન હોય એટલે કે વધારે હોય અથવા નીચું તાપમાન હોય એટલે કે ઓછું તાપમાન હોય, ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. ઉત્સેચકની સક્રિયતા ઘટી જાય છે. અનુકૂળતમ તાપમાન ઉત્સેચકની સક્રિયતા માટે 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં હોય છે. તો આ ઓપ્ટિમમ ટેમ્પરેચર કેટલું છે, અનુકૂળતમ તાપમાન કેટલું છે, તો એ તાપમાનનો ગાળો 298 થી 310 કેલ્વિનના વચ્ચે હોય છે. માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન તમને ખબર છે ને 37°C હોય અને આ જે રેન્જ છે 25°C થી લઈને 37°C જે આપણું નોર્મલી તાપમાન હોય છે આજુબાજુના એન્વાયરમેન્ટનું. તો મનુષ્યનું જે શરીરનું તાપમાન છે 37°C હોય છે અને તેથી ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયાઓ માટે યોગ્ય રહે છે. એટલા માટે આપણી જે શરીરની અંદર ઉત્સેચક કે ઉદ્દીપક પ્રક્રિયાઓ હોય છે એ સારી રીતના થાય છે. મિત્રો યાદ કરો, જ્યારે તમને તાવ આવે ત્યારે તમારા શરીરનું તાપમાન વધી જાય ત્યારે તમારા પાચન ક્રિયામાં પણ ખલેલ પહોંચે છે, કારણ કે પાચન ક્રિયામાં સંકળાયેલા ઉત્સેચકો પોતાની કાર્યવિધિ સંપૂર્ણ રીતે કરી શકતા નથી, કારણ કે શરીરનું તાપમાન બદલાયું છે. એટલે તમને ખાવાનું પણ મન ન થાય. થાય છે કે નહીં? એવું થાય છે કે નહીં? કારણ કે તાપમાન વધતા ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર પડે છે. હે ને? તો આ રીતની વાત થઈ. પછીની વાત આગળ કરીએ તો અનુકૂળતમ pH હેઠળ ઉચ્ચતમ સક્રિય. કહેવાનો મતલબ જેવી રીતના એક અનુકૂળ તાપમાન જોઈતું હતું ઉત્સેચકને સક્રિયતા માટે, એવી રીતના અનુકૂળ pH પણ જોઈતી હોય છે. ઓકે, ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા અમુક pH મૂલ્યે મહત્તમ હોય છે. અમુક જે pHના મૂલ્ય હોય ત્યારે ઉદ્દીપકની પ્રક્રિયા જે છે મહત્તમ થાય છે અને આ pH મૂલ્યને અનુકૂળતમ pH કહેવામાં આવે છે. જેમ અમુક તાપમાન એની પ્રક્રિયા મહત્તમ હોય છે એમ અમુક pH માટે એની જે તાપમાન છે એ અમુક pH માટે એની જે સક્રિયતા છે અથવા એની જે ઇફેક્ટિવનેસ છે, સક્રિયતા ઇન શોર્ટ, એ મહત્તમ હોય છે. અને આ જે pHનું મૂલ્ય જે છે 5 થી 7ની વચ્ચે હોય છે. ઓકે, એટલે કે થોડું એસિડિક બાજુ. જ્યારે pH 7 હોય તો તટસ્થ, pH 7 કરતાં ઓછી હોય તો એસિડિક અને pH 7 કરતાં વધારે હોય તો બેઝિક. તે થોડીક એસિડિક બાજુ હોય છે. ઓકે, ચલો. કેમ? pHનો મતલબ નથી ખબર? pHની મદદથી આપણે એસિડિક અને બેઝિકતા નક્કી કરી શકતા હોઈએ છીએ બેટા. અને H+ સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને pH કહેવામાં આવે છે. ચલો હું સૂત્ર બતાવું. pH બરાબર -log H+ સાંદ્રતા અને H+ સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને pH કહેવામાં આવે છે. એટલે pH બરાબર માઇનસ ઋણ મૂલ્ય એટલે માઇનસ, લઘુગુણક એટલે log અને H+ સાંદ્રતા. H+ સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને pH કહેવામાં આવે છે, જે એસિડિકતા બેઝિકતા નક્કી કરવા માટે વપરાય છે. ઉત્સેચક અને સહઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે છે. આપણે આગળ ઉદ્દીપકની વાત કરી હતી અને આપણે ઉદ્દીપકની પ્રક્રિયામાં આપણે પ્રમોટર્સ અને પોઈઝન્સ એટલે કે વિષ અને સહભાગી આવા બે શબ્દો ભણ્યા હતા. તો આપણે ઉદ્દીપક કહીએ તો સહભાગી કહીએ છીએ, તેવી રીતના ઉત્સેચક માટે શબ્દ છે સહઉત્સેચક, જેને મદદ કરવાનો છે. તો ઉત્સેચકીય સક્રિયતામાં કેટલાક પદાર્થો જેને આપણે સહઉત્સેચક કહીએ છીએ, જેમની હાજરી ઉત્સેચકની સક્રિયતાને વધારી દે છે, એટલે કે ઉત્સેચક ઝડપથી કાર્ય કરે છે. આવા પદાર્થોને આપણે સહઉત્સેચક કહીએ છીએ. આવું નોંધવામાં આવ્યું કે જ્યારે બિન પ્રોટીન એટલે કે આપણા શરીર માટે વિટામિન, આ વિટામિનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય
તો ઉત્સેચકીય સક્રિયતાને નોંધપાત્ર રીતે વધારે છે. બરાબર, અને આપણે સહ ઉત્સેચકો કહીએ છીએ. તો આપણા શરીરમાં અથવા પ્રાણીઓ અથવા વનસ્પતિઓના શરીરમાં થતા જે ખાસ કરીને પ્રાણીઓ જે જૈવિક ક્રિયાઓ છે તેમાં ઉત્સેચકની સાથે નોન પ્રોટીન જે પ્રોટીન ના હોય એવા પદાર્થો જેને આપણે વિટામિન કહીએ છીએ એ વિટામિનની અલ્પ માત્રામાં હાજરી આપણી ઉત્સેચક પ્રક્રિયાઓને વધારી દે છે. અને આપણને વિટામિનના નામ યાદ હશે ને, વિટામિન બી, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન એ, ઈ. બરાબર, તો આ બધા વિટામિન્સ છે એમની શું જરૂર છે? તો એ ઉત્સેચકની સક્રિયતાને વધારવામાં મદદ કરે છે. અને એટલા માટે અલ્પ માત્રામાં આપણા શરીરમાં વિટામિનોનું પ્રમાણ હોવું ખૂબ જરૂરી છે. અને પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો વધુ માત્રામાં જો શરીરમાં ઇન્ટેક્ટ કરી લેવામાં આવે વિટામિન્સ તો એ શરીર માટે નુકસાનકારક પણ થાય, ઉત્સેચક ક્રિયાને ખલેલ પણ પહોંચાડે. અને એટલા માટે આપણે ડાક્ટરી સલાહ સિવાય વિટામિન્સની ટેબ લેવી જોઈએ નહીં. ઓકે, એવું બીજું પણ છે, ઉત્સેચક ના હોઈ શકે માનસી, અને પીએચની કિંમત 0 થી લઈને 14 ની વચ્ચે જ હોય. કોઈ દિવસ પીએચ માઇનસ ન હોઈ શકે. ઓકે, ચલો. ઉત્તેજકો એટલે કે એક્ટિવેટર્સ, હે ને, ઘણી વખતે દેખો સહઉત્સેચકોનું કામ છે કાર્યક્ષમતામાં વધારો કરી આપવાનું, અને ઉત્તેજકોનું કામ છે સક્રિયતા વધારી આપવાનું, ઝડપથી પ્રક્રિયા કરાવડાવવાનું. તો ઘણી વખતે Na+ આયન એટલે કે સોડિયમ આયન, Mn+2 આયન, મેંગેનીઝ આયન, કોબાલ્ટ આયન, કોપર આયન, Cu+2 આયન, આવા વગેરે ધાત્વિય આયનો આપણે જૈવિક પ્રક્રિયાઓમાં પણ ભાગ લેતા હોય છે, હાજર હોય છે. અને આ ધાત્વિય આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે જોડાતા હોય છે ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતાને વધારે છે. જેમ કે એમાઇલેઝ જે છે એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+ આયનની હાજરીમાં ઉદ્દીપકીય રીતે ખૂબ સક્રિય હોય છે. હે ને, તો એમાઇલેઝ જે ઉદ્દીપક છે એટલે કે ઉત્સેચક છે એની ઉત્તેજકના વધારવાનું કામ કરે છે Na+ આયન, સોડિયમ આયન જે સોડિયમ ક્લોરાઇડમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરું તો એમાઇલેઝ ઉત્સેચક જે છે એ સ્ટાર્ચના પાચનનું કામ કરે છે. અને આ એમાઇલેઝ ઉત્સેચક ધોરણ 10 યાદ કરાવું છું, મને એનાથી વધારે બાયોલોજી નથી આવડતું, ચોખ્ખી જ વાત છે. હે ને, તો હું કારણ કે પોતે એન્જિનિયરિંગ કેટેગરીનો માણસ છું, ને પણ હું ધીમે ધીમે હવે બધી કેટેગરીઝમાં સામેલ થઉં છું. કંઈ વાંધો નહીં, છોડીએ વાત, એચિવમેન્ટ પછી જણાવીશ. વાત એમ છે, હા, તો એમાઇલેઝ ઉત્સેચકની વાત કરીએ તો એમાઇલેઝ ઉત્સેચક ક્યાં હોય? તો આપણી લાળ, મોંમાં જે લાળ બને ને એમાં એમાઇલેઝનું પ્રમાણ હોય. એટલે જ્યારે આપણે કોઈક સ્ટાર્ચ વસ્તુવાળી વસ્તુ ખાઈએ, સ્ટાર્ચ સૌથી વધારે હોય ઘઉંના લોટમાં, એટલે તમે ભાખરી, રોટલી, પરોઠા, ખાખરા આવું બધું તો ખાતા જ હશો. તો એમાં સ્ટાર્ચ હોય, અને આ સ્ટાર્ચના પાચનમાં મેઇન એમાઇલેઝ કામ કરે. એમાઇલેઝ લાળથી ભરે. તો આ બધું બનતી વખતે મમ્મી લોટ બાંધે છે, જોયું છે ને, બધી વસ્તુ બધું સાયન્સ ઘરમાં જ છે, અને ખાસ કરીને કેમિસ્ટ્રી તો રસોડામાં જ છે. હે ને, તો તમે આનો લોટ બાંધતા જોયો હશે. તો લોટ બાંધતી વખતે મમ્મી લોટમાં થોડુંક મીઠું ઉમેરે છે. કેમ? સ્વાદ માટે? ના, એ મીઠાની હાજરી આપણને સ્વાદ માટે કદાચ હોઈ શકે તમારા માટે. મારી મતે, જૈવ વૈજ્ઞાનિકની મતે, કેમિસ્ટ્રીના મતે એ મીઠું જે આપણે અંદર નાખ્યું એ મીઠાની હાજરી આપણને મોંમાં સ્ટાર્ચના પાચનમાં મદદ કરશે. કારણ કે એ જે મીઠું છે મોંમાં ઓગળશે, Na+ આયન આપશે, Na+ આયન એમાઇલેઝને મદદ કરશે સ્ટાર્ચના પાચનમાં. કેટલા લોકોને સમજણ પડી? હે ને, તો આ બધી વાતો થઈ ગઈ. અને પછી વાત છે નિરોધકો એટલે કે વિષની અસર. સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચક માટે પણ કેટલાક પદાર્થ નિરોધન કમામે છે, એટલે કે ઉત્સેચકની ક્રિયાવિધિમાં ખલેલ પહોંચાડે છે, જેને આપણે વિષ અથવા ઝેરીકરણ કહેવામાં આવે છે. નિરોધકો અથવા તો વિષ ઉત્સેચક સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરી લે. ઉત્સેચકની જે સક્રિય ક્રિયાશીલ સમૂહ હોય, મતલબ કે સક્રિય સપાટી જે હોય એની સાથે પેલા વિરોધકો પ્રક્રિયા કરી લે. અને જો વિરોધકો એટલે કે વિષ પ્રક્રિયા કરી લે તો પછી પ્રક્રિયક જોડાઈ શકતો નથી, અને એટલા માટે નિપજ બની શકતી નથી. જે ઉત્સેચકની ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડી નાખે છે અથવા સંપૂર્ણપણે નાશ કરી દે છે. ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચકોના નિરોધક તરીકેની અને તેમની ક્રિયા સાથેનો સંબંધ ધરાવે છે. ઘણી વખત આપણે ઔષધો લેતા હોઈએ છીએ, મેડિસિન્સ બહારથી લેતા હોઈએ છીએ, ડ્રગ્સ લેતા હોઈએ છીએ પર્ટિક્યુલર પેઇન માટે, આ પર્ટિક્યુલર એની સારવાર માટે, તો એ વસ્તુની સારવાર તો થઈ જાય છે, પણ એ દવાની હાજરીને કારણે આપણા કેટલાક ઉત્સેચકો જે છે એ નિરોધ પામતા હોય છે, હે ને, તો એ એના માટે વિષ તરીકે કામ કરતા હોય છે. તો આ વાત થઈ ગઈ ઉત્સેચકોના વિશિષ્ટ ગુણધર્મોની. બહુ આઈએમપી થિયોરી છે, સારી રીતના આપણે તૈયાર કરીને રાખીશું.
હવે બાકીની 10 મિનિટ જે બાકી છે, 10 મિનિટ સુધી હવે લેક્ચર ચાલશે, એમાં હું તમને ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ વિશેની વાત કરું. તો ઉત્સેચકોના કલિલમય કણોની સપાટી પર ઘણા બધા છિદ્રો રહેલા હોય છે અને આ છિદ્રો લાક્ષણિક આકારના હોય છે. જો કે રાસાયણિક વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો આ લાક્ષણિક આકાર જે છે એ કેટલાક સમૂહોના લીધે હોય, જેમ કે NH2 સમૂહ છે, COOH સમૂહ છે, SH સમૂહ છે, OH સમૂહ છે. NH2 એટલે એમાઇન, COOH એટલે કાર્બોક્સિલિક એસિડ, SH સલ્ફર જોડે હાઇડ્રોજન, OH એટલે કે હાઇડ્રોક્સાઇડ વગેરે ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય છે. ખરેખર તો આ ઉત્સેચકો કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો હોય છે અથવા પ્રક્રિયાર્થી અથવા તો અવસ્તરના અણુઓ જેમને પૂરક આકાર ધરાવતા હોય છે અને તે છિદ્રોમાં જેમ કે તાળામાં કૂંચી એટલે કે તાળામાં જેમ ચાવી ગોઠવાઈ જાય તેવી રીતના ગોઠવાય છે. શું કહેવા માંગે છે? આ ઉત્સેચકો કણોની સપાટી પરના શું છે? સક્રિય કેન્દ્રો છે. અને પ્રક્રિયક એટલે કે પ્રક્રિયાથી જે પ્રક્રિયા કરવાનો છે એના પૂરક આકારના હોય છે અને જેથી જેમ તાળામાં પર્ટિક્યુલર ચાવી ફિટ થઈ જાય છે, તમે જોજો જે તાળાની ચાવી હશે એ જ તાળાથી આપણે ચાવી નાખી શકીશું, બીજા તાળાની ચાવી એ તાળાને ખોલવા માટે કામ આવશે નહીં. એમ માનો કે કોઈ પ્રક્રિયાથી, ખાલી સમજવા માટે આકૃતિ દોરીને આપેલી છે, બાકી બધું અણુ અને પરમાણુના સમૂહના લીધે થાય રસાયણ વિજ્ઞાનની ભાષામાં. તો માનો કે આ કોઈ પ્રક્રિયાથી છે, આવો રીતનો એનો સપાટી પર આકાર છે. આ આકાર કોના લીધે મળ્યો એવું સમજવાનું? આ આકાર મળ્યો છે કોના લીધે? ફંક્શનલ ગ્રુપ એટલે કે આપણા જે સમૂહો છે, બરાબર છે, ક્રિયાશીલ સમૂહો એના લીધે મળ્યો છે. તો કયા ક્રિયાશીલ સમૂહ હોઈ શકે? એમાઇન, કાર્બોક્સિલિક એસિડ છે, પછી હાઇડ્રોક્સાઇડ છે, આ બધા સમૂહો હોઈ શકે. હવે એની સાથે બંધ બેસતા સમૂહ કોણ ધરાવે? આ આકાર બંધ બેસતો આકાર ધરાવે છે એવું કહી શકીએ. જો આનો આકાર ને આનો આકાર મેચ થાય છે એટલે કે આ આકાર સમૂહના લીધે મળે છે, તો એની સાથે બંધ બેસતા સમૂહ કોણ ધરાવે છે? ઉત્સેચક. આ બંને ભેગા થાય, આ બંને ભેગા થાય એટલે સંકીર્ણ રચાય. સંકીર્ણ શું થાય? વિઘટન પામે. વિઘટન પામે તો ઉત્સેચક એવો ને એવો પાછો મળે, પરંતુ જે પ્રક્રિયાર્થી S હતો એ પ્રોડક્ટ P એટલે કે નિપજ બની જાય. તો E વત્તા S સંકીર્ણ બને, એન્ઝાઇમ E પાછો મળે અને જે સક્રિયાર્થી હતો એટલે કે જે પ્રક્રિયક હતો એ નિપજ બની જાય. સક્રિય સમૂહની હાજરીને કારણે સક્રિયકૃત સંકીર્ણ રચાય છે, પછી એ વિઘટન પામે છે અને નિપજ આપે છે. આમ ઉત્સેચક ઉદ્દીપિત પ્રક્રિયાઓને નીચેના બે તબક્કાઓમાં આગળ વધતા ગણી શકાય. પ્રથમ તબક્કો એ છે જેમાં પ્રક્રિયાર્થી સાથે ઉત્સેચકનું બંધન થાય અને E વત્તા S થી ES સ્ટાર સંકીર્ણની રચના બને. ડઝ નોટ ઇક્વલ્સ ટુ નહીં, સ્ટાર કરવાનું છે. સંક્રિયકૃત સંકીર્ણની રચના. અને એ સ્ટાર બતાવે છે કે આ શું છે? અસ્થાયી છે. અને પછી નિપજના નિર્માણમાં સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થાય. આ સ્ટાર વિઘટન પામે, E વત્તા P પાછું મળે. આ થઈ ગઈ ઉત્સેચકોની ક્રિયાવિધિ. ઓકે. અને હવે ઉત્સેચકો વિશે એટલે કે ઉદ્દીપકો વિશેનો છેલ્લો ટોપિક છે અને એ છે ઉદ્યોગોમાં ઉદ્દીપકો. ખાસ કરીને ઘણી વખત પૂછાય છે, ઘણી વખત નથી પૂછાતું. આ કોઠો જ આપણે લખવાનો છે પૂછાય તો. તો ઉદ્યોગોમાં એમોનિયાની બનાવટમાં ઉદ્દીપક વપરાતા હોય છે અને એ એમોનિયાની જે બનાવટ છે એને હેબર વિધિ કહીએ છીએ. એમોનિયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણથી બને છે એટલે N2 વત્તા 3H2 2NH3. તો આમાં ઉદ્દીપક તરીકે આયન વપરાય છે. ઝીણું કરેલું આયન એટલે લોખંડનો ભૂકો વપરાય છે. એની સાથે પ્રવર્ધક એટલે કે સહભાગી તરીકે કોણ વપરાય છે? મોલિબેન્ડમ, ભેદ વધારવા માટે. અને આ થઈ ગઈ ઉદ્દીપકની વાત. આ વખતે પ્રક્રિયા પરિસ્થિતિ કેટલી જોઈશે? 212 વાતાવરણ દબાણ, 200 વાતાવરણ દબાણ જોઈશે. 723 થી લઈને 773 કેલ્વિન તાપમાન જોઈશે. હાલમાં અત્યારે આપણે આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમના મિશ્રણનો ઉપયોગ કરીએ છીએ એમોનિયાના ઉત્પાદનમાં. એવી રીતના ઔદ્યોગિક રીતે બીજી જે ઉપયોગી પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, એ છે નાઇટ્રિક એસિડના ઉત્પાદનની પદ્ધતિ, જેને આપણે ઓસ્વાલ્ડ પ્રક્રમ કહીએ છીએ. આગળ આપણે અધિશોષણમાં આ ઉદાહરણ આપીને જ આવ્યા છે, પરંતુ આપણે અહીંયા અત્યારે ઓસ્વાલ્ડ પદ્ધતિના 3 આપેલું છે. ખાસ સૌથી પહેલા એમોનિયાને NOમાં ફેરવવામાં આવે, NOને NO2માં ફેરવવામાં આવે, NO2ને HNO3માં ફેરવવામાં આવે. અને પ્રક્રિયા સમીકરણ આપણે યાદ રાખીશું. એમોનિયાનું ઓક્સિજન સાથે પ્રક્રિયાથી NO વત્તા પાણી મળે, પછી NOની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી NO2 મળે, પછી NOના પાણી અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી HNO3 મળે. પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરવાના છે. આમાં આપણે પ્લેટિનાઇઝ્ડ એસ્બેટોસનો ઉપયોગ કરીએ છીએ, જે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. એવી રીતના ઉદ્યોગોમાં એસિડોનો રાજા, સૌથી વધારે રસાયણોનો રાજા પણ કહી શકાય, સલ્ફ્યુરિક એસિડ ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી છે.
આ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સંપર્ક પ્રક્રિયામાં આવે છે. એમાં સૌથી પહેલા સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ફેરવવામાં આવે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ઓક્સિડેશન કરાવીને. સલ્ફર ટ્રાયોક્સાઇડને H2SO4 જે પહેલેથી બનેલો હોય એની અંદર શોષી લેવામાં આવે એટલે H2H2O7 જે ધુમાયમાન હોય છે ઓલિયમ કહેવાય એને. અને આ ઓલિયમનું પાણી સાથે મિશ્રણ કરવાથી 2 મોલ તમને H2SO4 મળે છે. તો આમાં આ પ્રક્રિયા જે છે SO2 માંથી SO3 ફેરવવું એમાં પ્લેટિનાઇઝ એસ્બેટોસ પણ વાપરી શકો અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાપરી શકો. અને એ જે તાપમાન છે પ્રક્રિયાનું 673 થી લઈને 723 કેલ્વિન તાપમાને સંપર્ક વિધિ વડે સલ્ફ્યુરિક એસિડ આપણે ઉત્પન્ન કરીએ છીએ. અને આના સિવાય આ બધા જે છે ઉદાહરણો એ આપણે હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ એટલે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપનમાં આવે. આના સિવાય આપણે લેડ ચેમ્બર પદ્ધતિ ભણ્યા હતા સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં અને એ સમાંગ ઉદ્દીપનમાં જતું રહે છે. બરાબર? ત્યાં એનો વાપરતા હોઈએ છીએ. SO2 માંથી SO3 માં ફેરવવા માટે એનો વાપરતા હોઈએ છીએ જે આપણે પાછળના લેક્ચર્સમાં ભણી ગયા છે એટલે ખાસ યાદ કરીને રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર 3 ભાગમાં વહેંચાયેલું છે. અધિશોષણ, ઉદ્દીપક અને કલીલ એમાંથી 2 ભાગ આપણે પૂર્ણ કરી દીધા. હવે થોડો સૌથી મોટો અને ઇમ્પોર્ટન્ટ જે ભાગ છે એ છે કલીલ અને કલીલ વિશેની વાતો આપણે આવનારા લેક્ચરથી ચાલુ કરીશું. તો અવશ્ય મારી સાથે જોડાજો. બહુ જ મજા આવશે અને સારી રીતના તમે સમજી શકશો. ઓકે, તમારા ફ્રેન્ડ્સને જણાવજો, તમારા રિલેટિવ્સ અગર હોય તો એમને જણાવજો. ક્લિયર? તમારા કોઈ ડાઉટ્સ હોય તો જોઈ લઈએ. વૈસે આમ યાદ કરાવી દઉં તમને કે પ્રેક્ટિકલની એક્ઝામ લેવાશે ન્યૂ સિલેબસમાં તમે જોયું છે કે નહીં મેં કાલે ગ્રુપમાં સેન્ડ કરી હતી તમને PDF. ન્યૂ સિલેબસમાં તમને પ્રેક્ટિકલ કેટલા આવશે ને કેટલા કેન્સલ થશે એની પણ માહિતી આપવામાં આવેલી છે. એટલે પ્રેક્ટિકલ લેવાશે. અને બીજી વસ્તુ પ્રેક્ટિકલના માર્ક્સને અને બોર્ડના પેપરના માર્ક્સને કોઈ લેવા દે નથી. બોર્ડનું પેપર 100 માર્ક્સનું જ લેવાશે. 12મા ધોરણમાં કોઈ ઇન્ટરનલ હોતું નથી. બરાબર? બધી જ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે, પ્રેક્ટિકલ અને થિયોરી બંને. ઓકે, સો આપણે મળીએ હવે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ગુડ નાઇટ.